જૂનાગઢના મેંદરડાના ગ્રામ્ય વિસ્તારમાં મંદિરમાં ચોરી, મોટી ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી થઈ, તસ્કરો સીસીટીવીમાં કેદ થયા। આરોપીઓએ દર્શન કરીને સોના ચાંદી સહિત 1.95 લાખના મુદ્દામાલની ચોરી કરી। સુરત ઉધનાની ચીકુવાડી પાસે શુભલક્ષ્મી જ્વેલર્સમાં ચોરી, દાગીના ખરીદવા આવેલા દંપતીએ સોનાની ચેઇન સરકાવી, દુકાનદારની નજર ચૂકવીને મહિલાએ સોનાની ચેઇન ચોરી હતી। સોનું ખરીદવાના બહાને જ્વેલર્સમાં આવ્યા હતા દંપતી। પોલીસે સીસીટીવીના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી। વડોદરામાં હરણીની હોનારતના 20મા આરોપી ધર્મીન બાથાણીના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા। દુર્ઘટનાના 1 મહિના પછી પણ પોલીસ હિસાબનું રજિસ્ટ્રાર શોધી ન શકી। અહીં ધર્મીન મોબાઈલ બેંકોક ભૂલી ગયો હોવાનો કરે છે લૂલો બચાવ। વડોદરાના ડભોઈમાં પેટા કેનાલમાં ગાબડું, વઢવાણ કેનાલ નંબર 4 પાસે 7 ફૂટનું ગાબડું પડ્યું। 2 દિવસથી ગાબડું પડ્યું પણ તંત્ર અજાણ। ગાબડાને કારણે ખેતરો સુધી નથી પહોંચતું પાણી, તો બીજી તરફ ગાબડાની આસપાસના ડાંગરના ખેતરોમાં પાણી ફરી વળ્યા। કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસની મંજૂરી આપ્યા પછી ભાવનગરના ખેડૂતોનો બળાપો। મોટાભાગે ડુંગળી વેચાઈ ગયા પછી મંજૂરી આપતા કોઈ મોટો આર્થિક લાભ નહીં। આજે ભાવનગર યાર્ડમાં 70,000થી વધારે ડુંગળીની ગુણીની આવક, 200થી 410 રૂપિયા સુધી 20 કિલો ડુંગળી વેચાઈ। ડુંગળીની નિકાસને મંજૂરીના નિર્ણયને કોંગ્રેસે ગણાવી લોલીપોપ। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો સરકાર પર આરોપ, વેપારીઓ અને સંગ્રહખોરોને લાભ કરાવવા નિર્ણય લીધો। માત્ર 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસથી ખેડૂતોને લાભ નહીં થાય। જામનગર મહાનગરપાલિકાની બજેટલક્ષી સભા પહેલા વિરોધ, નગરસેવિકા રચના નંદાણિયાની આગેવાનીમાં સ્થાનિકોનો વિરોધ। છેલ્લા 7 વર્ષથી વોર્ડ નંબર 4માં પીવાના પાણીની સમસ્યા, તંત્ર અને શાસકો સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો। બજેટમાં નગરસીમા વિસ્તારની અંદર પાણીની લાઇન આપવા માંગ। સુરેન્દ્રનગર એસટી ડેપોમાં મુસાફરોનો હોબાળો, સવારે 7:55 વાગ્યે ઉપડતી સુરેન્દ્રનગર હળવદ બસ 10 દિવસથી બંધ કરાતા મુસાફરોનો હોબાળો। બસ સ્ટેન્ડમાં મુસાફરોએ એસટી વિભાગ સામે વિરોધ નોંધાવ્યો। જામનગરમાં ગ્રીન માર્કેટ પાસે જર્જરિત ઇમારતનો અમુક ભાગ ધરાશયી થયો। કાટમાળ પડતા એક રેકડી ધારક દબાયો, લોકોના ટોળા એકત્ર થયા, સદનસીબે કોઈ જાનહાનિ નહીં। સુરતના તાપીમાં શુદ્ધિકરણનું મશીન ભંગાર હાલતમાં, નદીમાંથી જળકુંભી કાઢવા માટેનું મશીન છે। લાખોના ખર્ચે વસાવેલું આ મશીન ધૂળ ખાઈ રહ્યું છે। ગંગાની સફાઈ પછી તાપી સફાઈ અભિયાનની ખૂબ ચર્ચા। બનાસકાંઠાના અંબાજીમાં દાંતામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ઘટનાના ઘેરા પ્રત્યાઘાત, વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા। લઘુમતી સમાજના આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ। ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ગોમતી ઘાટ પર અમદાવાદના યાત્રાળુઓએ કરી સાફ સફાઈ। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। નિકોલથી આવેલી મહિલાઓ દર્શન કર્યા બાદ ગોમતી ઘાટ જતા ઘાટ ઉપર ગંદકી જોતા મહિલાઓએ જાતે જ સફાઈ કરી। જૂનાગઢમાં ગિરનાર પર્વત પર રોપવે સર્વિસ હાલ પૂરતી બંધ। ભારે પવનને કારણે રોપવે બંધ કરાયો। 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન। ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ બંધ। રાજકોટમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રામવનની અંદર મળવાની છે, જ્યાં ઇતિહાસમાં પ્રથમ વખત આરએમસી બહાર રામવનમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનું આયોજન છે, જ્યાં વિકાસના કામોની દરખાસ્તને મંજૂર કરાશે। 25 તારીખે વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્તને બહાલી અપાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરી ગુજરાતની મુલાકાતે, જ્યાં દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ। 4 વર્ષથી કામ ચાલી રહ્યું હતું। 1000 કરોડના ખર્ચે બ્રિજને તૈયાર કરાયો। અહીં બ્રિજના થયા છે તમામ ટેસ્ટ। ખાતમુહૂર્ત પણ પીએમએ જ કર્યું હતું। પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સાથે TV9ની ખાસ વાતચીત। મહેસાણામાં વિશેષ પથ્થરોથી તૈયાર કર્યું છે તરબ વાડીનાથ મંદિર। 50થી અધિક સ્તંભો આકર્ષણનું કેન્દ્ર। ખાસ ગુલાબી પથ્થરમાંથી તૈયાર કરાયું છે આ મંદિર। 101 ફૂટ ઊંચું મંદિર ગુજરાતનું બીજા નંબરનું સૌથી ઊંચું મંદિર છે। અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં વધુ એક ગુજરાતીનું યોગદાન। અમદાવાદના પરેશ સોમપુરાએ મંદિર માટે 1200થી વધારે પ્રતિમા બનાવી છે। ઇન્દ્ર, કુબેર, વાયવ્ય, વરુણ, નૈઋત્ય, યમ અને અગ્નિની લાગશે પ્રતિમા। ઈશાન, બ્રહ્મદેવ, નાગદેવ અને સૂર્યદેવની પ્રતિમા મુખ્ય મંડપમાં લાગશે। મંદિરના પિલરમાં નૃત્યાંગના અને દેવાંગના પ્રતિમાઓની કરી છે કોતરણી। આજથી ધોરણ 12 સામાન્ય બોર્ડની મુખ્ય વિષય ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ। અમદાવાદમાં 26 કેન્દ્રો પર
8,600 વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન. ગુજરાતમાં 70,000 વિદ્યાર્થી સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા આપી. ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં ગરમીનો અનુભવ. અમદાવાદમાં તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું. 5 દિવસમાં અમદાવાદનું તાપમાન 5 ડિગ્રી વધ્યું છે. વડોદરામાં તાપમાન 36.2 ડિગ્રી, તો સુરતમાં 36.0 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 35.5 ડિગ્રી, 9 શહેરોમાં તાપમાનનો પારો 34 ડિગ્રીને પાર. ગાંધીનગરમાં આજે 13 દેશના શિક્ષણ પ્રધાનો અને વર્લ્ડ બેંકની ટીમ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે. ઇન્ડિયા સમિટ ઓન એજ્યુકેશન નોલેજ એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત મુલાકાત. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શાળા શિક્ષણના તમામ 500 કરોડ ડેટા સેટનું એકત્રીકરણ. વિદ્યાર્થીઓના ધોરણ અનુરૂપ અભ્યાસનું પરિણામ સુધારવાનો પ્રયાસ. તો બનાસકાંઠાના ડીસામાં ખેત તલાવડી માટે જીઓ મેમ્બ્રેન કિટની સહાયનો પ્રારંભ. મંત્રી કુંવરજી બાવળિયા અને એમએલએ પ્રવીણ માળીના હસ્તે પ્રારંભ. ખેત તલાવડીથી વરસાદની વહી જતા પાણીની બચત સાથે ખેડૂતો પાણી માટે આત્મનિર્ભર બની રહ્યા છે. સુરતમાં વીરનગર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને જંગી ગ્રાન્ટ મળી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સહિતના ફેરફાર માટે 100 કરોડની જંગી ગ્રાન્ટ. અહીં પીએમ ઉષા યોજના હેઠળ ગ્રાન્ટ છે. આજે વડાપ્રધાન યોજનાનું લોન્ચ કરશે. વડોદરાના ભરથાણા ટોલનાકા પાસે ટેમ્પામાં લઈ જવાતો 1 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો. જિલ્લા એલસીબીએ વાહનોના ચેકિંગ દરમિયાન દારૂને ઝડપી પાડ્યો. વિદેશી દારૂની 1,999 પેટીઓ સાથે 2 ઈસમો ઝડપાયા. વડોદરામાં આધેડ પરિણીત મહિલા સાથે સામૂહિક દુષ્કર્મનો કેસ. આરોપી શકીલ પઠાણ અને ચમનખાન પઠાણની ધરપકડ. આરોપીઓ 1.5 દિવસના રિમાન્ડ પર. કામ શોધતી મહિલાની રિક્ષા ચાલક અને તેના સાગરીતોએ લાભ ઉઠાવ્યો. પીડિતાએ ઓળખ પરેડમાં આરોપીઓને ઓળખ્યા. સુરતના કોન્ટ્રાક્ટરના અપહરણ અને માર મારવાના મામલે ગોંડલ પાલિકામાં ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન અને સદસ્ય સહિત 4 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ. 3 માસ પૂર્વે બનેલા બનાવ બાબતે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ. સાબરકાંઠાના પ્રાંતિજમાં આજે 15 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. અગાઉ 2 જૂથ વચ્ચેની અથડામણમાં 17 સહિત 30ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી. પ્રાંતિજ પોલીસે અત્યાર સુધી 15 આરોપીઓને ઝડપી પાડ્યા. રાજકોટમાં લૂંટ અને હત્યાનો ભેદ ઉકેલાયો. નવા કોર્ટ બિલ્ડિંગ પાછળ શિવસાગર પાર્કમાં થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો. કૌટુંબિક ભત્રીજાએ જ કાકીની હત્યા કરી. પ્રેમિકાને રૂપિયાની જરૂર હોવાથી ભત્રીજાએ લૂંટ ચલાવી કાકીને મોતને ઘાટ ઉતારી. રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં પાર્કિંગમાં જુગાર રમતા 7 શખ્સ ઝડપાયા. 14,200 રૂપિયાની રોકડ સાથે આરોપી પકડાયા. અહીં રવિવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી. કચ્છના ભુજમાંથી દેશી બંદૂકના કારખાના મામલે વધુ એક આરોપી ઝડપાયો. 12 બોરની બંદૂક સાથે નખત્રાણાના એક શખ્સને ભુજ એસઓજીએ ઝડપી પાડ્યો. 3 વર્ષ પહેલા એક શખ્સને બંદૂક બનાવીને આપી હતી. વલસાડમાં સિટી પોલીસ સ્ટેશનના પાછળના ભાગે આગ લાગી. કચરામાં અચાનક આગ લાગતા પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ ઝપેટમાં આવ્યો. 2 બાઇકમાં આગ લાગતા બળીને ખાક. ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ. બનાસકાંઠાના પાલનપુર માર્કેટ યાર્ડની ભીષણ આગ. 10 જેટલી દુકાનો આગની ઝપેટમાં. 3 દુકાનો આગમાં બળીને ખાક. શોર્ટ સર્કિટને કારણે આગનું પ્રાથમિક અનુમાન. આજે છત્રપતિ શિવાજી મહારાજની 394મી જન્મ જયંતિ છે. મહારાષ્ટ્રના નાગપુરમાં તેમની મૂર્તિની આરતી કરવામાં આવી. મુંબઈમાં મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ પણ છત્રપતિ શિવાજીના સ્ટેચ્યુને હાર પહેરાવીને પુષ્પવર્ષા કરી નમન કર્યું. જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર લેહ હાઈવેને બંધ કરાયો. ભારે હિમવર્ષાને કારણે રોડ રસ્તા પર છવાઈ બરફની ચાદર. હાઈવે પર વાહન વ્યવહાર ઠપ. જમ્મુ કાશ્મીરમાં ફરી હિમવર્ષાની શરૂઆત. અહીંના બાંદીપુર વિસ્તારમાંથી હિમવર્ષાના દ્રશ્યો સામે આવ્યા. ચારે તરફ બરફ જ બરફ જોવા મળ્યો. હિમવર્ષાના દ્રશ્યો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર.